રામ 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 વિહાભાઈ કિસાન ખેડૂ ભાઈઓ રામ 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 કેમ હારું ભાઈ મજામાં અરે મોજમાં પીતા વ્યારું પાણી યારું પાણી કીધું ઠાવ જમીને આવ્યા કે એની હા જમે ને આવ્યો હો વિહાભાઈ ભૂખી ઠાવકી લાગી હતી ને આ જે ઓલું વાહન કી ફોરા ગેર માં હાલે તો ઓછું ડીઝલ ઉપાડે ને ભારે ગેર માં હાલે તો ઈ પ્રમાણે ડીઝલ ઉપાડે આપણે ખેડૂને એ રીતિ છે ભારે કામ એવું કર્યું કે 20 વીઘા ખેતરના કપાસમાં પારા સડાવ્યા પછી એ પ્રમાણે ખોરાક એવું પાડતા હોય ને આપણે માણાને એવું છે જીવો તગડ એવી ખોરાક પછી આપણે ખેડૂત દીકરાની ત્યાં વધારે હોય ખોરાક પાણીપુરીના નીવા કઈ ફંદડા ડખા કઈ ખાઈએ નહીં આપણે તો એક દી કાજુ કરી તે ખાધું તો આપણે આ કાજુ કુતરી ખાધી હતી હો કાજુ કુતરી હટે વાહો ફાડે નાખ્યો 1000 રૂપિયા શાક જોયું તું પરજાગત ને હામતી રહી બધી હરખી ને કાજુ કુતરી ખાવી રીમાઈ જીએસટી નું તે હાલવે દીધું તીનો કીધું કે તારા ઓલામાંથી 36 રૂપિયા ગાય એકલાને હું કહે આમાં ત્રણને ખાવાય ને દેવું રીમાઈ જીએસટી હપકાવું ત્રણ દીધી કે દેખાતા નતા હિમ્મત તો ભાઈ હિમ્મત તો હમણાં ઝડકે આ તો રોકાતા વિહાભાઈ હિમ્મત હાથી હિમ સેટી હાથી આકતા હવે એનું ટુકડું હાથી આકવાનું છે એટલે આપણે ખેડૂને તો એવું કામકાજ હાલતો હોય ટુકડું આકવું ત્યાં ભાગે આવ્યો ગામમાં એવું કર્યું ભાઈ બધું તો બોડી કેબિન બનાવી લાગે બોડી કેબિન આ વારન પા એક દી ગતો હજામ પાહે ઈ કે જટા બાપા ગટો કર નાખો ગટો નથી કરવો ભાઈ તો એને કાતરે નથી ઘેટું કાતરેણા ને જ નહીં અમારે કઈ ફેસિલિટી વાળા બાબરી વાળા નથી મોવારા કરવા અમે હાદા દેહી માણા રહ્યા આપણી કહું ભાઈ આમાં કાબર તેતરા લુગડા ને કોઈ દી પહેરાય ને એમ કે અમારે મીંદી ને કઈ કરવી ને તો મોવારા કાપને દાઢી કરી નાખ એટલે ખેડૂત મિત્રોને તો આવું હાલતું હોય વિહા ભાઈ તો કામ ઓનલાઈન છે આપણે માંડવીનું કંઈ કર્યું તમે માંડવીની ઓનલાઈન તો ચાલુ છે પણ હું ખેડૂત મિત્રોને એટલું કહેવા માંગા કે હું વારંવાર વિડીયો બનાવવા તારે એ બોલા કે હતા દેવતા અમે કરીએ ખેડૂત વિશે આ સરકારે આપણે માથે હતા દેવતા કર્યું ખેડૂત એક ભાઈ આપણે પૂછ્યું કે હટા દેવતા એટલે કામ જેઠા ભાઈ હતા દેવતા એટલી આ ઓનલાઈનમાં સરકારે આપણે માથે ગરદારી કરી હતા દેવતા જ કર્યું એમાં ખેડૂત મિત્રોને સમજવાનું આપણી કામ દેવ દર્શની જઈએ વિહાભાઈ તો આપણે કામ માણસના આપણે માણસ બોલીએ કાવ શબ્દ હતા દેવતા જ આપણે કરે કે આપણે થોડાક દિલ દે દઈએ દેવને કે ભગવાનને આપણે દિલ દઈ દઈએ દેવું તો દેવને દિલ દેવું નકો હતા દેવતા કરવું એ આ હતા દેવતા કરી આ આપણે માથે સરકારી હતા દેવતા કર્યું એટલે ખેડૂને રૂડું માનવું પણ ખેડૂ હાવ કઈ એવા ખેલ સોદ્યા નેત વિહાભાઈ ને આ ઓનલાઈન તે ઓનલાઈન ભાઈ આમાં કાપી નાખ્યું ઓનલાઈન થાય તો ખેડૂત ફોર્મ ભરાવે ને એમાં હાથી આપવા જાવું કે ઓનલાઈન કરાવવા જાવું તો ના વારો નેત આવતો તો એ કે ભાઈ ઓનલાઈન બંધ થઈ ગયું નેટ નેત આવતું એટલે પાકલાઈ કરી ને વિહાભાઈ હું સત્ય માણા બોલા કે 30 વર્ષ થયા કમળમાં જ મત આપીએ બરોબર 30 વર્ષ થયા ને મત બીજામાં દેવો હોય તો હાથ ને જ વરતો એવા થયા કે હા બટન દબાવવા નથી બરોબર પણ એવું મને એવું લાગે કે હારમના ઠારું જવું પડશે હાવ સત્ય સનાતનની વાત કરા ને કારજાની વાત કરા થાકે થાકેગા આ હતા દેવતા કરે ને ખેડૂને હાવ અહીં ભીંને ઓગીટ જેવા કરે નાખ્યા એટલે કામ આપણે કઈ ખેડૂત ખબર નથી પડતા અંગોઠા સાપ છે હું હિમમાં જઈએ તો દેકારો બોલે બોલ્યો કે મારે હાથી આંખનું તો તે ઓનલાઈન કરાવવા ગો ઓનલાઈન ઈ નો થયું હાથી નો કણું મન વરાપ આવી ને વાં લાઈનમાં ઉભે કે ઓનલાઈન કરાવે કે હાથી આકે કે કામ કરે આ હતા દેવતાની ને માથે હિંગડા ન ઉગે આ હતા દેવતા કહેવાય ખેડૂત મિત્રો આ હતા દેવતા કહેવાય તમે સમજે હગો કે આ હતા દેવતા આ ભાઈની વાત આ ખેડૂતની વાત હાસી જ છે ને હાસી હોય તો શેર કરજો ને કોમેન્ટમાં જણાવજો ને લાઈક કરજો બરાબર તો હું કમી ભાઈ આવું કરે એના પાસે કોઈ તાઈ નથી સરકાર પાસે ઓઝાર નહીં તો આવી હતા દેવતા કરે ને કામ કમી ખેડૂતના દીકરાને હેરાન કરે ને વ્યારા હીરામણ ભેના થાય છો વાં જાય તે વારો નેતા આવતો કાં કઈ કે નેટ નેતા આવતું તો એવું કઈ હોય ખરી કામ કમી હેરાન કરો ભાઈ ને અહીં હતા દેવતા વેપારીઓ જ કરી છે એની કે ખેડૂત તો કોકના પૂછ્યા ને વારો આવી છે તો કહે કે કાકરા છે ફલાણું છે ને કા ખેડૂતને બંદૂકની ગોળીએ દે દઉં તો અમે હેઠા ટોસતા હારી છીએ બીજું કામ કરવું અંગ્રેજીથી હું આદર્યું વિહાભાઈ તો કાંક લગ હાલે અંગ્રેજો આવું આદર્યું તું અંગ્રેજીથી પણ વિશેષ આ દેખાય બધું ખેડૂત માટે અટાણે હે ખાતર જડે નહીં ભાવ આવે નહીં
એનું લેવા જઈએ તો ડબલ 20 રૂપિયાના 40 રૂપિયાની વસ્તુ આપણું કંઈ આવતું નથી, મફતમાં જાય. આપણી ત્યાં ખાવા પીવાની મજા છે, ઘરનું દૂધાણું છેથી. તમે જ પૂછ્યું ને કે હું વિહાભાઈ જેઠાભાઈ વ્યારું પાણીમાં જમ્યા, તો મેં કીધું કે ભાઈ ગાડાના પૈડા દેવા હોય તો 2 બાજરાના જોઈએ, નકર 10 ઘઉંના જોઈએ, 1/2 લીટર દૂધ જોઈએ, થોડી ખીચડી ખાઈએ. ખીચડી પાચન શક્તિ સારી રહે. આપણે પાચન શક્તિ ને ખબર રહે, આમાં પીડાયું કરે કીક બીડીયું પીએ ને બરે રહ્યું, કીક આ વેતનાયુંમાં બરે રહ્યું. હે એટલે આવું છે ને. પછી પરજા કાક જાય તો કહે કે બાપો નડે, બાપો ને જ નડતો, બાપાને બારે બારે મોકલ્યો બતાવી. આ સરકારી રામાયણની એમાં કરવું કામ. એટલે મારું કહેવાનું એ મતલબ છે વિહાભાઈ, ખરેખર 30 વર્ષથી કમરમાં બટન દબાવીએ ને આ ફેરે રહું કદાચ ના રહીએ તો કમરમાં મત દીધો ને તે હાથ ને જ વળતો કઈ બીજે જવાનો હરમણામાં કે પંજામાં કે એવો જોઈએ. છતાંય જો આમાં કઈ સુધારો આવે તો ઠીક છે, ને આપણી કઈ રાજકારણની કે કઈ કહેવાય કઈ પડી ને આપણે તો હાથી રાખવાનું આપણે તો હાથની રાખવાના. ગમે એ આવે સરકાર. ગમે એ આવે સરકાર, આપણી કોઈ પક્ષમાં ને એવામાં સમજવું પડી. આ હતા દેવતાને કાણ કરવા માહોને જ મેલી. બીજું તો કામ ભાઈ ખેડૂત દીકરો કરે. બાજવા રહીએ તો આપણે ખાતે ને આપણી બળી તમારે ટૂડે દે. એક આપણે આમાં ખેડૂત એક લખ્યું હતું. લીલેશભાઈ કરે છે હા પટેલ. પટેલ, બહુ અભિનંદન આપણે એને આપીએ. ખેડૂતનો દીકરો છે, ઈ વેદના વાળો ઈ આપણાને જે પૂરેપૂરો. પણ આપણી તો દેહી માણસ છે એટલે લીલેશભાઈ જેવું વર્ણન પણ ન આવડે. એ તો કાયદાનો જાણકારી છે. આપણી તો એટલે બધે પલ્લે કઈ પૂગ્યા ને. આપણી તો આ વેદનાની પીડાની વાતું છે ઈ કરીએ, પણ એ છતાંય કાંક લગન આવું હાલે ખેડૂમાંથી. હું તો પછી તો આય કાંક કે કાં બંદૂકની ગોળીએ દઈ દઉં એ કાશ મરે મટે રહે. અંગ્રેજ હું આવું આદર્યું હતું પણ એ હું તો સારું હતું, કોઈ લાંબો ઢવળો આપણે ન કરવો પડતો. આપણે ખબર હતું આપણા ડોહલાવની કે અંગ્રેજો આપણા ઘરમાં 5 માણસ હોય તો એ પ્રમાણે દાણો આપી દેતા. મેરામણભાઈ એ ડોહલા વાતું કરે, આપણી તો એ ને જ જોયા એ પ્રમાણે આપી દેતા. એટલે એ આણા કરતા મને તો એ ઠાવકું લાગે. આ એ ડોહલા વાતું સાંભળીએ તો એ હું આદર્યું હતા દેવતા કરે ને આપણે હાવ ઉલું બનાવે ખેડૂતનું. તો કામ કરવું હોય મારો રામ જાણે ને એ જાણે. એટલે થોડોક ખેડૂત દીકરા માથે ભગવાનનો ડર રાખો, બરોબર. ખેડૂતના દીકરા હાંભું એરો. ખેતી પ્રધાન દેશ છે, ઈ માયલું કંઈ છે નહીં. ગોકોરેઠી ખેતી પ્રધાન દેશ નામ મોટું છે, જય જવાન ને જય કિસાન. ને ખેતી ભારત દેશ તો કે ખેતી પ્રધાન, પણ ભારત દેશના ખેડૂતના મોં હાંભું ને તે રાખું. તારા મય છે કે કારા મહેશ ને હું બરેગો નો આવો નહોતો, રૂપ જીવો હતો હું ઘણો. આ વેદનાયુમાં આમાં પીડાયુમાં હેરગે કે આમાં કરજા માથે થઈ ગયા. આમાં કરવું કામ રાત જાય તો દી ને જાત. પેલા તો તમે રૂપા રહી છે ને કાળા દોરવા લુગડા. રૂપારો તો માટી મેળી હું તો બહુ એવા હા થોડોક બારે નાખ્યો. પછી આ ખેડૂતનો દીકરો છે હું પછી 30 વર્ષ ત્યાં ઢળડો કરાતી મને ખબર છે ભાઈ. કી ધન ખેડૂત પકવે કામ કરે બધી ખબર છે ખેડૂતના દીકરાની. એકદમ ભૂંડલાના રખોલા ઝટકા મેલ્યા તો વિહાભાઈ ભૂંડલા પડે જાય. ને આ દોલા આખડે અભાવાળા ઉકળાનો ફોન આવ્યો કે ભાઈ આવું કે ભાઈ ભલાઈથી બત્તી કરી જાય આજ ને આવું. હું મેં થાય ક્યાં એ લગભગ નીકળાઈ ગયા છે. એ કે અમે જઈએ ભાઈ તો એ કે ખેડૂતનો દીકરો બિચારો દયાળો એ કે વાંધો નહીં ભાઈ થાય ક્યાં હોય તો એ કે હું જા મારે કે કઈ કાલે કામ ને હું બત્તી કરી 2-2.5 વાગ્યા લગન રટકાવમાં ભાઈ ભૂંડના પડે જાય. એટલે આ બધી વેદના આવી છે. પણ છતાંય મહેરબાનીથી ધ્યાન દઉં ને આ વિડીયો અમારો રૂડું મેન્યુ જો દુણામાં હેડ્યું જાય હું કરી જો ને. જય રામ રામ, જય માતાજી, જય દ્વારકાધીશ.